જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારા આલિશાન ઊભા આવ્યા ને કે એ 17-18 મહિનાના કે ક્યાંક 17-18 મહિના છે ને કંઈક તારીખ તો લખેલી છે 27 તારીખે જન્મ છે, ભૂલાઈ જાય એમ. જોઈ લો કપારમાં પટ્ટો ને દેવમણી કંઈ ઘટે નહીં. પાછળના 2 પગ સફેદ હે. દેવમણી હે દેવમણી છે ને અમારે તેજ રૂપનો દીકરો છે ને કે તેજ રૂપનો દીકરો છે. જો આ એની માં છે એને બાજુ ઊભી ને એનાય પાછળના પગ સફેદ છે. કેમ કે આ પાછળના પગ સફેદ છે બે, કપારમાં ખાલી એને ફૂલ છે. એ પણ 10 મહિના ખબર છે. 10 મહિનાના જ લગભગ 7 દી થયા ને. 10 મહિનાના 10 તારીખે ને 7 મહિના થયા. એવું હે ભાઈ, યાર ને એવું હે. જો અમારું ફાર્મ છે, આમાં જો આમાં રેતી છે ને આ ખરાબ થઈ ગઈ. અમુકમાંથી તો કાઢી નાખી. જોઈ લે પંખા હાલે, સણરાટી બોલાય એને કે પંખા હાલે આમાં વિહાર. પણ આ દિવાલના પંખા છે એટલે આ તો વરે બહુ સારા ના હતા, ખરાબ આવે. ઓલા પંખા જ નખાય, બગડે બહુ. જો આમ અંદરથી પણ આમાં ખાઈ શકે, અંદર રાખીએ તો ને બારોબાર થઈ જાય. એમ દિવાલમાં જ બનાવાય. એને ગમાણ છે ને આમ દિવાલમાં, અને ઊંડાઈ છે ને આ 1.5 ફૂટ છે. આમાં 2 ફૂટ જોઈએ ને ખરેખર, કેમ કે 2 ફૂટ. ત્યાં પછી પાણી પીવાનું હોય ને 24 કલાક પાણી આવે એમ. જો એના આ બહારનો પાઇપ છે, એમાં 24 કલાક પાણી આવે. એટલું ભર્યું જોઈએ, ઓછું જ ન થાય. ન ગરમ થાય, ન ઠંડુ થાય, કાંઈ માથાકૂટ. એવું છે ભાઈ એવારના કે જો અમારું ફાર્મ ને અમારા ઘોડા. આ બાજુ અમારે લક્ષ્મી કદમ, એને કે આ લક્ષ્મી કદમ. જો આ ઘડીકમાં ન જડે બસ. એને કે આ પગ આગળના 2 પગ સફેદ ને કપારમાં પટ્ટો ને લક્ષ્મી કદમ કહે. એને કે આ લક્ષ્મી કદમ દેવમણી હે. એને કે જો અહીંયા દેવમણી છે, ભાગી જાય હુમણી. ને આ ખાલી છે. આ અભિજીત જો એના દીકરો છે. આ 19 તારીખે લગભગ 8 મહિનાનો થાય. એને કે આ 19 તારીખે 8 મહિનાનો થાય. જો આના ઓલામાંથી રૂમોમાંથી કાઢી નાખ્યું બધું. ભાજી એવો ભડકે. એક પગ જો આ સફેદ આગળનો, એક પાછળનો. દેવમણી ને આમ કંઈ ઘટે નહીં, એ કંઈ ખોટ નથી. આમ છત્રી ખોટું હોય એમાં. ત્યાર ના કે 8 મહિનાનો થાય જબર ઘોડો, કાળો આખો. એવાર ના થાય જબર ભડકે એવો પાછો. જોઈ લે અહીંયા પંખો જો આ 24 કલાક લાઇટ હોય એટલે પંખા ચાલુ જ હોય. એને પણ પાણી 24 કલાક પીવાનું. આમ તો બાંધીને રાખ્યો હવે એને. હવે એને છે ને દૂધ બંધ કરવું જોઈએ, નકર તો અડવા નથી દેતો આપણે કોઈને. એટલે પછી હું માથી અલગ પડી જાય ને એટલે ધીરો પડી જાય. જોઈ લે આમ ખાલી હાથ લઈ જાય તો એને લઈ જવા દે બસ 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 બસ. એવો ભડકે એને, એવો ભડકે. તો આવા છે ભાઈ અમારા ફાર્મ. જો આમ બધા ઊભા એવા ના. એની બાજુમાં અજાઈ બી ઊભી અમારે. આ 20 તારીખે છે ને કરણભાઈનો ઘોડો બતાવ્યો ને કે કરણ ઘોડો બતાવ્યો અમારે. કરણભાઈ નહીં પણ અજીત મોઢવાડા છે ને, એને કે અજીતનો ઘોડો બતાવેલો છે. રત્નાકર લાઈનની. આમ ઉંમરમાં તો મોટી છે. કપારમાં ખાલી એક જ ફૂલ છે. એને ખાલી કપારમાં એક ફૂલ હે. વનરાજની દીકરી છે ને, ધનરાજની બીન છે આ. એને કે વનરાજ ઘોડો હતો ને એની દીકરી છે, અને ધનરાજની બેન. આખી પૂરી ઝટ બ્લેક બહુ કાઢી. ત્યાં અમારી ઓફિસ છે આવી. ત્યાં અમારા મહાદેવ ઊભા. જોઈ લ્યો એને કે અમારા મહાદેવ કપારમાં ખાલી એક ફૂલ છે, અને બાકી કારા ગુડાઓનો લોટકો ઘોડો. પણ અહીં બાંધેલો રહ્યા હતી મૂર મજા નથી આવતી. એને ઓલા મોકરા રહ્યા ને મૂર મજા નથી આવતી. હાંડ ઘોડો, કાન બહુ ભારી છે. આમ તરવારી જેવા ટચ જ થાય. પ્યોર મારવાડીના કાન એવા, પ્યોર મારવાડીને. ઉદયપુર પેલેસ લાઈનનો હોય એનો બાપ. એની મા તો આગળ ઊભી. એ બતાવીએ. જો આ સિંગનો પાલો પડ્યો, સણાને ખાર્યું ને એવું નાખીએ. અહીંયા જોગાણના તગારા હા
આ અમારી આલિશાન મારે તુફાનની માં કહેવાય ને કે અમારે તુફાનની માં છે અમારી ફાર્મની આન બાન ને ચાન બહુ ખોદી. મને લાગે પાછું એમ આજુ ખરે તો કાટ નીકળી ક્યાં બે આવે અને ક્યાં તો તુફાન આવે પાછા. એને કે ક્યાં તો તુફાન આવે જો એના રૂમમાં નામ ભર્યા એટલે વાર્ડમાં જો આ સોટી ગયા હાજ સર્વિસ થાય. યારને કે લોટકી બહુ જબરી ખોડી પંચકલ્યાણ યાર દેવમણી ખોજી બહુ. પછી ગમે નાના છોકરા બાયું છોકરા ગમે હાકે હલબલે નહીં એવી શાંત એને હોજી બારી ને અમારા ફાર્મની આન બાન ને ચા ને હજુ આ વાડ છે એ કાપશું આજ મશીનેથી. આ વાડ કાપી નાખીએ એટલા જ રાખ એવું હા ભાઈ વારને કા કરોડું ને ઊભી કરોડો રૂપિયા દે તમારા કિસ્મતને ધાન્ય થાસી હોય ને તો બાકી તો કાંઈ ન દે કોઈ ન દે. ભલા જેવું છે કારણ કે પેલા બધા માગણિયા જ ન બારણે ઊભા હોય. આપણે મંદિરે જાય ને માગવાવાળા બારણે ઊભા હોય અને આપણે અંદર જઈને માગીએ. એની મેરા ન મગાય ને આની મેરા મગાય. આને ખવડાવો એટલે માગવું ન પડે. દઈ દે દઈ લ્યો અમારે અતિ સુંદર એ બાંધેલી છે. આ લગભગ કેટલા મહિનાની થઈ તો બહુ યાદ નથી 7 મહિનાની આજુબાજુ થઈ. પાછળના પગ બે સફેદ હે કપારમાં ફૂલ હે. હમણાં જ આ 7 તારીખે લગભગ 7 મહિનાની થયા. આ લગભગ બીજા મહિનાની 7 તારીખેનો જન્મ થાય. 2 થી પછી 3, 4, 5, 6, 7, 8 અને 9. હા એટલે 7 મહિનાની થઈ. એ એના ભાઈ જેવા જ કાન છે એવી. એના ભાઈને પાછળના પગ સફેદ નથી આને પાછળના પગ છે. એની માની કોપી ટુ કોપી. એને કે જોઈ લે કાન એવા જ એના ટચ જ થાય રોગા બે બિનભાઈને. કલર પણ એની માં જેવો હોય બે કુમે. પછી અહીંયા જો 2 પાઇપ હોય પાણીના. આ નાના પાઇપ છે 9ના હે. 9ના પાઇપ ન નખાય ખરેખર 12ના જ નખાય. મોટા પાઇપ નાખે ને તો ક્યારેક ઓછું પાણી હોય તો પણ પી શકે. અહીં 2 છે. આમ બહુ મોટા રૂમ છે. અંદર ગાળો હોય 15 બાય 15નો. અંદર ગાળો હોય 15 બાય 15નો. જો અંદરથી ખાઈ શકે ને બારોબાર સામે એની માં ઊભી. 2 એક જ ગમાણમાં ખાય. અહીંયા જો એને અમારે અતિ સુંદર આકોરા એની માં લક્ષ્મી. આને કાગડિયા હે ડીએનએ કરાવેલા એવા ને આપણી મારે હા પ્રભાતની હા પ્રભાત ઘોડો હતો ને દેવની બેન થાય અને એના ડીએનએ કાગડિયા છે આપણી મેરા રજિસ્ટરના. જો કોમાય દિવારને કોમાય આ પણ ખાલી છે. હવે આને પણ ઘોડો બતાવશું આપણે. ઘોડો બતાવવાનો હે અમદાવાદ સિકંદરભાઈનો હે ને રોબિન સ્ટારનો વસેરો એ બતાવવા જવાનું બેયને. ને મફત બતાવી દે ભાઈ. કોઈને જવું હોય ને તો રોબિન સ્ટારનો વસેરો બહુ ભારી છે. 51,000 રૂપિયા ફી લેતા હતા પણ સિકંદરભાઈ છે મુસલમાન યુપીના પણ બહુ ભાઈડા માણા. એ કે આપણે ફ્રીમાં બતાવી દેવો. એ કે આ ભિખારીને શું પૈસા લેવા બહુ પૈસા એ કમાણો ને બળદું વેચીને પૈસા એ કે 32,000 વેચી બળદું 32,000માં વેચી અને યુપીમાંથી આવ્યો હતો અહીંયા અમદાવાદ. અટાણે ઘોડા વાટું થઈને ઘણી જમીન લીધી હતી ને જમીન હાવ સસ્તી લીધી હતી ને કરોડો રૂપિયાની જમીન થઈ ગઈ. તો પછી કે આપણે અહીંયા 6-7 જગ્યાએ તો ઘોડો નંબર લઈ આવેલ છે. રોબિન સ્ટારનો દીકરો છે અને બહુ ભારી ઘોડો છે. એટલે કોઈને બતાવવો હોય ને તો ભાઈ ન્યાય જાજો. અને બહુ સારા માણા અને હતા અમારા ભેરા પાછા મહારાણા પ્રતાપ ભેરા. એના બાપ દાદા હતા મુગલું હંભા બાથવાના અને ત્યાં મહારાણા પ્રતાપનું પુતરું પણ છે. બહુ શાનથી બેહાડ્યા મહારાણા પ્રતાપને. એ અમારા હિન્દુસ્તાનના મુસલમાન છે કારણ કે એના બધાના બાપ દાદા તો રામલાલ ને સંતોષલાલ ને એ જ હતા. આ બધા મારીને મુસલમાન બનાવ્યા એવું છે મુગલું એ. એટલે આપણા દેશના મુસલમાન છે એ તો એવા કંઈ ખરાબ નથી પણ મારીને મુસલમાન બનાવ્યા. પછી અહીં જો અમારે ઊભા હતી નોકર અબોર લાઈનના ભર્યા દૂડ દૂડ ગાંડો બહુ હોજો ઘોડો. એને કે શાંત પણ એવો બીકણો પણ એવો. એને કે શાંત પણ એવો અને કંઈ ઘટે નહીં. એવાને અબોર લાઈનનો હે આપણે લઈ આવ્યા ને તનક વર્ષ થયા છે એવું છે ભાઈ. જો એનાય પંખો ફરે પણ રેતી ખરાબ થઈ ગઈ ને એટલે આનો કલર બગડી જાય.
પછી જોઈ લ્યો અમારું ઊભા હતી આન બહન ને ચાંદ તુફાન, તમને હાંડ ઘોડો જ લાગે. જોઈ લ્યો જોવે વટ પડે ઊભા હોય તો એને કે આવા આંગળે ઊભા હોય ને આ ભગવાન દે ને, અને આ તમારા કરમ હારા હોય ને તો જ ભગવાન દે, નગર તુફાન તો દે જ નહીં જિંદગીમાં. હાંડ ઘોડો ઊભો હોય એની માં પણ એવી, તો એને સામે ઊભી ને એની માં છે, અને માં હારી હોય ને તો જ હારો વસેરું આવે. ગમે એનું બસે, ગાય હોય કે બાઈ હોય કે ઘોડી હોય કે ગમે એ હોય, માં હારી હોય તો જ આવે. એને કે ના જીંજાબાઈ હોય તો જ શિવાજી પેદા થાય, નગર કોઈ દી ન થાય. એટલે એવું છે ભાઈ, અમારે તુફાનની માં છે ને જીંજાબાઈ જેવી છે. યાર તુફાન હાઈટ બાઈટ ને કાંઈ ઘટે નહીં, એને કાંઈ ઘટે જ નહીં. પૂરેપૂરો પચકલ્યાણ પેન્ટિંગ કર્યા એવા પગ છે, કપારમાં પટ્ટો, દેવમણી, અને એવા કુંઢા કાન છે. જો અમારા કુંઢાનો રૂમ છે, કુંઢો રૂમ બગાડે ઓછો, એને અમારો કુંઢો રૂમ ઓછા બગાડે. જોઈ લ્યો અહીંથી પૂરેપૂરો પટ્ટો, જરાક વાંકો તો એવો મીંડ્યો સીધો થવા. જો અહીંથી આમને સીધો થઈ જવાનો હવે. યાર ના કે એવા કુંઢા કાન જોઈ લ્યો. ઘણા કહે કે ભાઈ એવા કોઈને ન હોય. અમારે તુફાન જેવા મેં તો ક્યાંય જોયા જ નથી કુંઢા. હાંટિયું મારી જાય જોઈ લે. અને હોજો એવો, અને દૂધી એવું પીઆવીએ. કિસ્મતની વાત છે એમ. જોઈ લો કાયમ પહેલાં તો 16 લીટર દૂધ પીવતા, 20 લીટર પીવતા. જાજી ગાઈ ઓછી ને 20 લીટર, અને સવારે 10-11 લીટર, 10-11 સાંજે. માણસ નથી જડતું. જોઈ લે આમ કિસ્મતમાં હોય જડે ને. આપણે ગાયું વ્યાય એટલે હજી એને પીઆવીએ. હવે 5-6 લીટર સવારે ને 5-6 સાંજે જડે. અને બપોરે 250 થી 300 ગ્રામ માખણ, કુકડીના ઈંડા, 17 જાતનું જોગાણ જડે. એટલે તો ભગવાન દે ભાઈ, નગર કોઈ દી ના દે. રૂપિયા એવા ના કે ભગવાન તો જ દે. ખબર આવો ને તો, બાકી તો એવા ના કે ખબર આવો નહીં તો ન દે. ભગવાન એવા ને બધી વ્યવસ્થા કરી દે તમને. એને બધી વ્યવસ્થા કરી દે. તમારે હજી તો માના પેટમાં હોય ત્યાં તમને બધી વ્યવસ્થા કરી દે. માના ગર્ભમાં હોય ત્યાં ભગવાન બધી વ્યવસ્થા કરી દે. દૂધની વ્યવસ્થા કરી દે. માના થનમાં લાલન પાલન કરવાવાળી માં આપી દે, પારણું આપી દે. એ અરના કહે. અને બટકું રોટલો ના આપી દે. તમારી માના ઉદરમાં હોય ત્યાં તમને બધું આપી દે. તો જેને અમારા ગીરના જંગલમાં સિંહ બેઠો હોય, 10-10 દી ભૂખ્યો બેઠો હોય, અને મારે ના દાદ 1.5-2 લાખની ભીંહ મારે, 3 લાખની મારે ને ખાય. અને ડુંગરની સોટીએ બેઠો હોય. એ ક્યાં બેઠો હોય? ડુંગરની સોટીએ. કાંઈ ન હોય, હથિયાર ન હોય, ગોડાઉન ન હોય, રૂપિયા ન હોય, આગળ પાછળ કાંઈ ન હોય. ન્યા વાટ જોઈને બેઠો હોય કે આવી છે ભેં એટલે હું મારીને ખાય. 10-10 દીનો ભૂખ્યો હોય ને મારે તાર કેવડી મારે? 2-3 લાખની ભેં મારે. હજો 2-3 લાખની થારીઓ દેવા બંધાણો હોય તો આપણે 20 રૂપિયાની થારી ન આપી દે. વિશ્વાસ રાખવો જોઈએ. એનો વિશ્વાસ હોય ને તો આપણે તો 20 રૂપિયાની થારી ખાવા જોઈએ. 20 રૂપિયાની થારી દેવા જે 3-3 લાખની થારીઓ દેવા બંધાણો તો 20 રૂપિયાની થારી ના આપી દે. આપી જ દે. એનો વિશ્વાસ હોવો જોઈએ. બાકી સહન કરવું જોઈએ. સહન કરાય મારથી. એટલે એવું છે બા યુવારને કે જો 3-3 લાખની થારીઓ દેવા બંધાણો હોય અને આપણે બટકો રોટલો ના આપી દે, આપી જ દે. બને જ નહીં. તમારો વિશ્વાસ રાખવો જોઈએ એના ઉપર. એનો વિશ્વાસ રાખવો જોઈએ. કામ કરવું જોઈએ હાસી થાય, નકર ન થાય. કારણ કે માના પેટમાં દૂધનો પેટમાં હોય તો દૂધ આપી દે. લાલન પાલન, હુવાનું, બેહવાનું, ખાવા પીવાનું, રહેવાનું. છેલ્લે મરોતાર 4 જણા ઉપાડવાવાળા ભૂટકે, એને ઉપાડવાવાળા હોય, ઘૂકા મારવાવાળા હોય, બારવાવાળા હોય, ન્યા લગન જવાબદારી એની હોય. બધું કરી દઈએ. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. એનો વિશ્વાસ હોવો જોઈએ. એવું હે ભાઈ ને. નોર્વે આજનો દીનું જ છે. કોઈને જવું હોય તો ખણખર પાસે એ નોર્વે હે. આપણે કાયમ આવતા એના વિડીયો મૂકીને થાક્યા. નોર્વે હે અને ડેનમાર્ક હે. CNC ઓપરેટર જોઈએ ને નોર્વેમાં. વેરહાઉસના ટ્રક ડ્રાઈવરો ને બધા જોઈએ ને. ઘણા ફોન કરતા હતા ને ઘણા થયા એમાં. હજી જવું હોય તો ભાઈ લંડન જેવો દે હે. આપણે કંઈ રૂપિયા ખાવાની જરૂર નથી. એને આપણે કંઈ રૂપિયા ખાવાની જરૂર નથી. તમે દેખી શકો ઊભા આમાં અમારે તુફાન બાબુ
જેની મારા 1.5 કરોડના ઘોડા ઊભા હોય ને કંઈ ખાઈ જવાની જરૂર ન હોય. અને આપણે એવા માણસ હતા કે આપણે એક દિને સમય આપણે રોટલા ખાવાના પૈસા નહોતા આપણી પાસે. નાનો હતો અને ગાડી શીખવા ગયો હતો ને તો ઘરેથી માઠા પડતા હતા એટલે બાપા હાંભો બાંધીને ગયો હતો. અને ધરાર ગયો હતો કે ભાઈ આ સારું વરસ થાય ને એના સારું વરસ થાય ને તો આપણે ગાડી લીહું શીખી જાય. હું તો આ ટ્રક તેથી 6 વ્હીલવાળા હતા. અને જો હારા વરા નહીં થાય ને 2-3 માઠા પડીએ ને તો આ જમીન વેચીને આપણે ગાડી જ આંકવી જોઈએ, ડ્રાઈવર થવું જોઈએ. એટલે આપણે ગયા હતા અને 100 રૂપિયા જ ખિસ્સામાં હતા. કેટલા રૂપિયા? 100 જ રૂપિયા ખિસ્સામાં હતા. એટલે પછી ત્યાં જઈને જો ખાઉં ને આપણે હગાવાલાની કુટુંબમાં ગાડી હતી બી તો હલકીને આવ્યા હતા. કારણ કે આપણી મારે 80 વીઘા મારા બાપ પાસે જમીન હતી. એટલે અમારે માઠા પડે એટલે તો ખોભાયામાં વાવીએ ને ખોભાયામાં ભેરું કરતા. તેથી બિયારણ મૂંઘું ને લેવું પડે ને 7-8 માઠા પડતા. આપણે રાહતમાં જતા. એટલે પછી 100 રૂપિયા લઈને આપણે ત્યાં ગયા અને બેઠા. તે અમારે કુટુંબમાં મોટા આપનો છોકરો હતા, એ 2 મરી ગયા. તો આપણે મરી જવાથી એકને કીધું હતા કે ના ના અમે ખાવાનો ખર્ચો આવે ના તેને એ ન રાખ્યો. કારણ કે એને હતું કે આ શીખી જાય ને ગાડીને લે, એમ કે શીખી જાય ને સારું વરસ થાય તો આ ગાડી લઈ જાય. એટલે આપણે એનો લઈ ગયા. પછી એક બીજો હતો એની આપણે રાખ્યા 1-2 મહિના, પણ કોઈ દી ગાડી આંકવા નથી દીધી, કાંઈ નહીં. આપણે ગાડી શીખવા પગારી નહોતા લેતા, કાંઈ નહીં ભાઈ મફત આવીએ તમારે ઘરે, રોગા રોટલા વળીએ તોય નહીં. પછી અમારે ભાઈબંધ હતો અમારે અહીં બાજુમાં હતા, ભીખુઆમાં કરીને 5801 GTD ગાડી હતી બ્લુ કલરની. આપણે આ બ્લુ કલરના હે ને બધા એવી જ ગાડી હતી. આપણે એને આરે જ માગી છે એટલે બ્લુ કલરના કરીએ. કોઈ પૂછો ને તમે કે બ્લુ કલરના કેમ હોય રમભાઈ? તો જો આ દરવાજા બ્લુ કલરના, આમ ભારતનો ત્રિરંગો. એટલે આપણી મારે 100 રૂપિયા હતા ને ધરાનું ઘરે જ બાંધીને ગયો હતો કે ભાઈ ગાડી શીખવી હતી. ત્યાં પછી અહીં રાણાવાઈ ફેક્ટરી છે ને ત્યાં આપણે ગાડી તેથી આવતી. 100 રૂપિયા હતા તો રોટલા ખાવ ને તો તેદું 20 રૂપિયા 20-25 રૂપિયા ખાવાના બેહે એટલે 2 ટાણા 3 ટાણા કે 4 ટાણામાં પૂરું થઈ જાય. ને ગાડીવાળા કોઈ ઓળખતા નતા ને આપણે કોઈ નતા ઓળખ. અભણ માણા એ કઈ રૂપિયો હોય ખિસ્સામાં આવતો નહીં ને અભણ માણાને એને કોણ રાખે? કાંઈ ખબર ન પડતી, ડ્રાઈવરી નતા ને તેથી તો ક્લિન્ડરમાં કોઈ ન રાખે. એટલે ત્યાં બેઠો તો મોસાડ આવીને એમાં 5801 GTD વાળા હે ને ભીખવામાં ચાયા એ આવ્યા મારી પાસે. મને કે ત્યાં મને મામા, હું એને મામા કહું ને મારી બાજુમાં એના ફય હતા જેઠિયાએ અમારે. એટલે અહીં આવતો ને મને ઓળખતો. તો ત્યાં બેઠો તો મોસાડ આવીને. કારણ કે 3 દીઠિયા નહોતો, સવારે ગાંઠિયા ખાઉં 10 રૂપિયાના, 10 રૂપિયાને બપોરે ખાઉં અને 10 રૂપિયાને સાંજે ગાંઠિયા ખાઉં. 100 ગ્રામ આવતા તેથી. વિનુભાઈ કરીને છે હજી ત્યાં કેબિન હે લગભગ વિનુભાઈની. એટલે ત્યાં બેઠા હતા આપણે મોસાડ આવીને. ભીખોમાં આવ્યો મને ભણે ત્યાં શું બેઠા? મેં કીધું ગાડી શીખવી. અરે મને કે આ ગાડી શીખાય, ગાડીનો ધંધો જ ન કરે, ઘરે ભાગી જાય કે 80 વીઘાની ધણી અહીંયા ગાડી શીખાય. મેં કીધું ના ના મામા આપણી માથે કરજ છે અને ગાડી શીખવી જ પડે એમ. તો કે કેમ? મેં કીધું આપણી માથે કરજ છે. મારા બાપાએ એક ખેતર લીધું હતું 1,10,000નું, 12 વીઘા 1,08,000નું. એમાં 60,000 રૂપિયા ઉપાડ્યા હતા ને એના 5-6 લાખ રૂપિયા વ્યાજ ને એના વ્યાજને હગાવાલા કરી દીધા. હવે જો સારું વરસ થાય ને તો આપણે ગાડી શીખી જાય તો લીહું, અને સારું વરસ નહીં થાય ને તો જમીન વેચીને કરજ ભરવું પડીએ. એટલે આપણે ગાડી હાંક્યું, રોટલા ખાવા જ પડીએ એમાં. તો પછી કે તો મોતથી ન બીતો હોય તો હાલ મારા ભેરો. પછી એના ભેરા ગયા ને એની ગાડી શીખાડી. જવામાં જ ખાલી અહીંથી આપણે પોરબંદરથી રાણાવાઈથી સિમેન્ટ ભર્યો ને સિમેન્ટ ભરીને જતા હતા ને તો એની બગોદરાને આકોરા ગાડી હતી ને 20 કિલોમીટર નહીં પણ 40 કિલોમીટર હતી તે આપી દીધી કાલે ભાણાજી કે જવા દે. આપણે સાયકલ સિવાય કંઈ આવડતું જ નહોતું ને સાયકલ હતી તો નહીં, આપણે માગી શીખ્યા હતા. અને એ આપણે ગાડી ત્યાંથી 40 કિલોમીટર હાઈકિંગ. આમ 2 મહિનાનો અનુભવ હતો ખરી. બીજા ભેરું બેસીને આપણે જોયું હતું. મારે મોટા આપનો દીકરો હતો કુતિયાણા, એની આપણે 2 મહિના રાખ્યા હતા ખરી. જો કે આપણે એનો પછી બદલો આપી દીધો. એ તો ઓફ થઈ ગયા. એ ઓફ થઈ ગયા પછી આપણે એનો બદલો આપી દીધો હતો કે એ ઓફ થઈ ગયો. પછી ઘણું બધું એને તકલીફ હતી એને ઘરે. તો કંઈ એ દારૂ પીવાનો ને એવા થઈ ગયો હતો ને કંઈ રહેવા નહોતું દીધું. તો આપણે એની ઘરવાળીને જઈને પછી જે જોઈએ એ લઈ દીધું હતું. આપણે એનો બદલો આપી દીધો. 2 મહિના રોટલા ખાધા હતા એની ગાડીમાં, પણ એનો બદલો આપી દીધો. આપણે કોઈની માથે ન રાખીએ એવારના કે એ તો ઓફ થઈ ગયા, એને ઘરવાળી ઓફ થઈ ગયા. વાલી બેન હતા ના, પણ લાખોની માણા એના કે વાલી હતા, આમ ભાભી થાય મારા, પણ મા સમાન એવારના કે એવું ભાભીયું પણ ન પૂછે.
એને ઘરમાં કાંઈ નહોતું ને મેં કીધું ને ગાલીઓ ભાભી પૈસા 5-10 હજાર તોય નહોતા લેતા. પછી હું ત્યાં જાતો 5-10 દી મારા ઈટાચી જેસીબી હાલતા ને ગણો અને હું ત્યાં જાતો તો કપડાં ધોઈ દે મને અને હું પૈસા આપું તોય ન લ્યો, પણ ધરાર દઈ દઉં નાખી દઉં તો લઈએ. પણ એવી ભાભી પણ ન થાય, એ મહાન હતી. એટલે આપણે કોઈનો બદલો રાખતા નથી, આપણે કોઈનું ખાઈ નથી જવું. અને ગાડી ઈવારને કે ભીખવામાં ફેર શીખ્યા 2 મહિના આગી પછી મારા બાપા ઓફ થઈ ગયા તો આપણે ભાગી આવ્યા. અને સારું વરસ થયું ને 1 જ વરમ કરજ ભરી દીધું. કારણ કે 1 જ વરમાં 4.5 લાખ ને 53,000 રૂપિયા ભર્યા. કેટલા? 6,53,000 રૂપિયા ભર્યા 60,000ના. કેવડું વ્યાજ થયું, કેવડું વ્યાજ કર્યું, વ્યાજ ને એનું વ્યાજ. હું ભણેલો નહોતો ને મારા બાપા ભણેલા નહોતા, લખેલ નહોતા. જે માગતા હતા એને કીધું કે ભાઈ જે તમારા હોય કયો, એટલે આપણે આપી દીધા એ બધાને પૈસા. એ બધા અટાણે બુલેટોને તેથી લઈને ફરતા, એ બધા હાલીને ફરે ને આપણે ઘરે જો અહીં તોફાન ઊભા એવારના કા બંગલામાં ઘોડા ઊભા. એટલે ભગવાન દય જ દે. કોઈનું ખાઈ જવાની દાનત રાખો ને તો ન દે, બાકી ખવડાવવાની દાનત રાખો એટલે ભગવાન દે. ને આપણે ઘણાય ખાઈ ગયા, આપણે કાંઈ ફેર ન પડ્યો, આપણે આગળ જ હાલતા જઈએ. એને આપણે ઘણાય ખાઈ ગયા આપણા રૂપિયા, કોઈ મશીનું નીટાચ્યું. પછી તો આપણી મારે લાઈન પડી હતી. બીજું વાર સારું થયું ને સીધું જેસીબી લીધું. અને જેસીબી લીધું એટલે એ વાર ના ગયા. કલાકના તેથી ડીઝલનો ભાવ હતો 11 રૂપિયા. 1995માં લીધું હતું. 11 રૂપિયા ડીઝલનો ભાવ ને કલાકના 1000 રૂપિયા. હડરાટી બોલાવતું હતું. રૂપિયા કાયમ 20-22 હજાર રૂપિયા આપે. નદીએ હું એવું વરસ હાલ્યું ને 7 મહિને હાલ્યું ભૂકા ઉડાડી નાખ્યા હતા. એટલે ભગવાન દે તમને. ને આપણે પછી પેટ્રોલ બુલેટ પહેલા વાલા આપણું ત્યાં પડ્યું ને એ લીધું હતું હવને પહેલા વાલા. એવું હા ભાઈ, કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. ને આપણે કાયમ કહીએ અને ખરેખર નોર્વે ગા જેવું. નોર્વે હે, ઓસ્ટ્રિયા હે, ઓસ્ટ્રેલિયા હે. જેની મેરા જે પૈસા હોય ને પોરબંદર જિલ્લામાં હોય ને કોઈ મેરા જમીન કે મકાન હોય ને તો એમાં આપણે લોની કરાવી દઈશું. કારણ કે આપણી મારા પાસે તો ઘણી ગાડીઓ હતી, 12 ગાડીઓ હતી, 14 ડમ્ફર હતા, 10 વ્હીલવાળા ડમ્ફર 7 હતા અને 7 ડમ્ફર 12 વ્હીલવાળા હતા. 8 મશીનો હતા, લોડન, જેસીબી, હિટાચી, 320 LC કેટ પણ હતું આપણી પાસે. એટલે ભગવાને ઘણું દીધું. અને હવે તો ખાઈ જાય કોકના તો આપણે ભગવાન દઈએ જ નહીં. આપણે કોઈને ખાઈ નથી જાવ, આપણે 50,000 જડે એટલે ઘણા. એવું છે ભાઈ. ઈવારને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 9852 05389. બાકી તો હું આપણે અહીં વાડીએ જ રહેવું પડે. એટલે આ તમને આ વિડીયો બતાવીએ ને વાતું કરીએ ભાઈ. બીજે ક્યાંય આપણે જઈ ન થકીએ, કારણ કે આ બધા વિદેશવાળા છે ને એ આવે. અને મારા ભાઈ જેને જવું હોય ને એ બધા 12:30 વાગ્યા પછીથી આવતા નહીં, ફોન ન કરતા. 4 વાગ્યા લગન સવારમાં આવજો ગમે તાર. અને જેની મેરા જે દેહમાં જવું હોય ને 10 લાખ હોય તો 10 લાખ, કેનેડામાં 19,50,000 હે, 19,50,000 હોય તો જ ભરજો, ને ન ભરતા અમારે તમારા ખાઈ નથી જવા. અને નકર એમાં વિઝા ફી કપાઈ જાય તમારી. પછી તમે અમે બદનામ કરો કે આ ભાઈ ખાઈ ગયા ને એમાં 2 માણસોને એવું થયું ઓસ્ટ્રિયામાં, તો એ કપાઈ જાય. અને એ આપણને કરવું નથી. જેની મારા 10 લાખ હોય તો 10, હાલો કેનેડા જાઉં તો 19,50,000 હે, એમાં 19,50,000 હોય તો જ મારા ભાઈ ભરજો. ભાઈ તમારા પૈસા કપાય અને અમારો એ જે ઉભરે અમને ન જડે, ખાઈ જાય સરકાર આ વિઝા ફીના, અને અમે બદનામ થાય. એટલે બદનામ ના કરતા મારા ભાઈ. જો કે આપણે ખાધા ન હોય તો બદનામ કરે તો કંઈ ભગવાન તો દેખે, આપણે ભિખારી હોય, ભગવાન ન હોય. એટલે એવું છે ભાઈ. બાકી તો તમે સાચા હારા હોય ને તો તમારાથી ભગવાન પણ બીએ. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ દાદા ને કર્ણને આવતા હતા ને તાર ભગવાન પણ બીતો હતો. પણ એની રોગા દ્રૌપદીના શિર ખીસ્યા તો અહીંયા ન બોલ્યા એટલે ભગવાને એને મારી નાખ્યા, મરવી નાખ્યા. તો તમે તો કોકના કરોડું નજબૂર રૂપિયા ખાઈ જાવ, રૂપિયા ન દો અને તમારું જો તમને મૂકે બોલો મોર હારો માણાને. મેં એવા ક્યાંક જોયા રોડ ઉપર, એને ક્યાંક જોયા. એના કારણે આપણે કંઈ આવી હેસિયત નથી જેને સાયકલ લેવાની ઊંજી ન હોય, કે જેની મારા 4 દી રણાવે બેઠો હતો ને ખાવાના ગાંઠિયા ખાવાના રૂપિયા નહોતા. એ માણાને ઘેડાવા બંગલાઓમાં ઘોડા કંઈ ઊભા હોય, કંઈક સારું કર્યું હોય તો જ ઊભા હોય ને. કોઈક ગરીબની કાયમ આવ્યા હોય તો જ ઊભા હોય ને. બાકી તો દુશ્મનો હોય ને તો નડવું જ પડે ભાઈ. નડીએ નહીં તો હાલે નહીં આમાં કંઈ. કારણ કે અમારો તો એરિયો એવો છે કે પોરબંદર એટલે અમેરિકાનું શિકાગો. શિકાગોમાં તમે જો દબાઈને રહ્યો તો તમને ઘરમાંથી કાઢે ને મારે હાલકીના.
લેવું હા ભાઈ, આશીર્વાદ દેજો આપણે તુફાન ને મહાદેવને, ક્યાંક રિંગમાં લઈ જાય ને ઉતરે એટલે કોકને જો આપણે ના આપણા નથી એમ જ સમજજો, તમારા બધાયના હા જે ભગવાનના દીધેલા. મારી હેસિયત પણ નથી તુફાનને લેવો હોય, તુફાન ને મહાદેવ એવાર ના કહે લેવાય હેસિયત એને તા તો ભગવાન દે. આપણે એવાર ના કે ભગવાન ઘણું દીધું ને કોઈને ખાવા નથી. જય માતાજીને બીજું કાં આપણે મોબાઈલ નંબર હશે ભૂલાઈ જાય બોલી દઈએ 9852 053 અને આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી, મેરેજ હોય તો જોઈએ નકર નથી જોતા. પાસપોર્ટનું આગળ પાછળનું પાન અને એક ફોટો 35 45 80 ફેસ દેખાય ને એવો એવું હે ભાઈ. જો આ આપણે 12 રૂમ છે અને એક રૂમમાં તો આપણે આ ઓફિસ રાખી આવી, કારણ કે આપણે તો ખેડૂત દીકરાને આવી જ ઓફિસ જોઈએ ને આવી જ રખાય. એસી નાન તેન કાંઈ ન હોય ને અહીંથી કંઈ આપણે આ ઓફિસ બંધ નથી થાય. બેન 3000 વાળી ઓફિસ નથી, આ ભાડાની હોય ને એ બંધ કરીને ભાગી જાય ને આ ભગાય એમ નથી. કરોડોના ઘોડા બાજુ ઊભા અને આ ઓફિસ છે એ સમજી લીજો આ આપણે આખી ઓફિસ જ કહેવાય ને. એવાના કે 35-38 લાખનો ખર્ચો કરેલો હા ફાર્મમાં રૂમ બનાવવામાં ખાલી, બાકી તો જમીનને તો હિસાબ કરીએ તો આ બધું બહુ આગળ વહી જાય એમ. એટલે કરોડોની ઓફિસ લઈને બેઠા હોય એ તમારે કંઈ 5-10 લાખ રૂપિયા 20 લાખમાં ભાગે નહીં. હા એમાં વહેલા મોડું થાય એવું બને પણ ખાઈ ન જાય. અને આપણે કોઈનો નથી ખાતું, આપણી પાસે પડતર જમીન હોય તો આપણે નથી ખેડતા કે નથી ખાતા, કારણ કે એ તો ભગવાન કોઈ જ ન મૂકે. તો આવું હે જો અહીંયા સીસી કેમેરા બધી અહીંયા માખી મારવાના હે, ઉપર પંખો હે, બધી ફેસિલિટી હે. આવું હે ભાઈ ઈવારને કોઈને જવું હોય તો ફોન કરજો તો આપણે જડે પૈસા ને આપણે આપણા જેવા ઘણા એટલા મળે એટલે બસ. જય માતાજી. બીજું હું